पेज नंबर 258 पर उदाहरण 10.8 ने હવે ધ્યાન આપો एक बराबर रकम आ मुजब છે જો એક આખા ભરેલા બોઈંગ વિમાનનું દળ આપ્યું છે એમ વડે દર્શાવો 3.3 ગુણ્યા 10⁵ કિલોગ્રામ બરાબર આખા વિમાનનું દળ છે હવે આઈડિયા બધાનું વિમાનની પાંખોનું કુલ ક્ષેત્રફળ આપ્યું છે બે પાંખોનું કુલ ક્ષેત્રફળ બરાબર કેપિટલ એ નામ આપી દો ક્ષેત્રફળ છે 500 મીટર સ્ક્વેર અને વિમાનની આમ સમક્ષિતિજ ઝડપ બરાબર વિમાન સમક્ષિતિજ દિશામાં ઉડે છે પૃથ્વીની સપાટીને સમાંતર એની ઝડપ 960 કિલોમીટર પર અવર છે એટલે અહીંયા આપણે વિમાનની ઝડપ કે વિમાનની સરેરાશ ઝડપ એને કહીશું વિમાનની ઝડપ વી એવરેજ એ રીતે નામ આપો વી એવરેજ બરાબર એ છે 960 કિલોમીટર પર અવર પહેલો પ્રશ્ન છે પાંખોની નીચે અને ઉપરની સપાટીઓ વચ્ચેનો દબાણનો તફાવત શોધો બરાબર કાલે આપણે ડાયનામિક લિફ્ટના એ જ વાત કરી કે ઉપર દબાણ ઓછું નીચે દબાણ વધારે એક દબાણનો તફાવત મળે આપણે એ દબાણનો તફાવત શોધવાનો પહેલો પ્રશ્ન હવે એ પહેલા આપણે આ કિલોમીટર પર અવરમાં જે આપ્યું છે ને એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી દો 960 ગુણ્યા 1000 કરો બરાબર કિલોમીટરના મીટર થઈ જાય અને છેદમાં અવરની સેકન્ડ થઈ હોય તો છેદમાં 36 અને આ હશે મીટર પર સેકન્ડમાં વિમાનની ઝડપ વી એવરેજ વિમાનની સરેરાશ રીતે આટલી ઝડપ છે બરાબર આ મેળવી લેવાનું હવે આપણે પહેલો પ્રશ્નનો જવાબ મેળવી લઈએ પાંખોની ઉપર અને નીચે દબાણનો તફાવત દબાણનો તફાવત શોધવો છે તો દબાણનો તફાવત શોધવા માટે આપણે એક હકીકત અહીંયા વાપરીએ જો કાલની જ વાત બરાબર કે વિમાન આમ ઉડતું હોય એટલે વિમાનનું જે વજન થાય એ વજનને સમતોલતું દબાણના તફાવતને કારણે લાગતું બળ તેને આપણે ડાયનામિક લિફ્ટ કીધું એટલે વિમાનનું વજન બરાબર દબાણના તફાવતને કારણે ઉર્ધ્વ દિશામાં મળતી ડાયનામિક લિફ્ટ અથવા તો બળ એ બે હરખાઈ શકાય બરાબર એ હકીકત વાપરીએ જો શબ્દોમાં લખીએ તો કે ડાયનામિક લિફ્ટ અથવા દબાણના તફાવતને કારણે લાગતું બળ દબાણના તફાવતને કારણે બળ બરાબર વિમાનનું વજન આવું જો થાય ને તો જ વિમાન સમક્ષિતિજ રહી શકે નહીં તો વજન વધારે હોય તો વિમાન ધીમે ધીમે ક્યાં ઉભું જાય નીચે એટલે આ રીતે આ હકીકત આ લાગુ પડશે વિમાનનું વજન આ શબ્દમાં લખ્યું હવે સૂત્ર લખીએ એના જો આપણને ખબર છે કાલની જ વાત છે આ કે દબાણનો તફાવત ડેલ્ટા પી હોય મૂળ સૂત્ર F બરાબર P આપણે દબાણનો તફાવત ડેલ્ટા પી કહીએ તો F બરાબર ડેલ્ટા પી એ આ દબાણના તફાવતને કારણે લાગતું બળ ડાયનામિક લિફ્ટ જે ઉર્ધ્વ દિશામાં લાગે એટલે અહીંયા આપણે લખીશું ડેલ્ટા પી એ બરાબર ડેલ્ટા પી એટલે દબાણનો તફાવત બરાબર વિમાનનું વજન એટલે mg તો એને આમ છેદમાં લઈ લો દબાણનો તફાવત આ રીતે મળી જાય આપણને mg છેદમાં a દળ આપણને આપ્યું છે 3.3 ગુણ્યા 10⁵ કિલોગ્રામ g ગુરુત્વ પ્રવેગ 9.8 વિમાનની પાંખોનું કુલ ક્ષેત્રફળ આપ્યું છે બરાબર આમાં એનો અર્થ થાય પાંખોનું કુલ ક્ષેત્રફળ 500 તો આ દબાણનો તફાવત ડેલ્ટા પી મળે
પાસ્કલ। બરાબર, આ જવાબ મળી જશે। પછી બીજો પ્રશ્ન છે કે પાંખોની નીચેની સપાટીની સાપેક્ષ ઉપરની સપાટી પરની હવાની ઝડપનો આંશિક વધારો કેટલો હશે? આપણે કાલે વાત કરી મુજબ ઉપર હવાની ઝડપ વધારે હોય, નીચે હવાની ઝડપ ઓછી હોય, બરાબર? તો ઉપરની ઝડપ નીચેની હવાની ઝડપ કરતાં કેટલી આંશિક વધારે હશે? આંશિક ફેરફાર આપવાનો છે, આંશિક ફેરફાર। આંશિક ફેરફારનો અર્થ આવો થાય, જો આપણે શબ્દોમાં આંશિક ફેરફારનો અર્થ લખીએ, આંશિક ફેરફાર, તો આંશિક ફેરફારનો અર્થ થાય ફેરફાર, ફેરફાર છેદમાં મૂળ મૂલ્ય, બરાબર? આંશિક ફેરફાર કહેવાય। અને ગુણ્યા 100 કરતા ને અહીંયા 100, તો એને કહેવાય પ્રતિશત ફેરફાર, બરાબર? એટલે આ એનો ફોર્મો છે આંશિક ફેરફાર શોધવાનો, ફેરફાર છેદમાં મૂળ મૂલ્ય। તો હવે જવાબ મેળવવા આપણે બર્નોલીનું સમીકરણ અહીંયા વાપરીશું। પ્રશ્ન છે કે પાંખોની નીચેની સપાટીની સાપેક્ષે ઉપરની સપાટી પરની હવાની ઝડપનો આંશિક વધારો કેટલો? પાંખોની નીચેની સપાટીની સાપેક્ષ પરની સપાટી પરની હવાની ઝડપનો આંશિક વધારો, આંશિક વધારો શોધો, બરાબર? આવો પ્રશ્ન છે। તો જવાબ મેળવવા માટે આપણે વિમાનની પાંખની નીચે અને વિમાનની પાંખની ઉપર બે બિંદુઓ લઈએ, એક નીચેનું ને એક ઉપર, બર્નોલીનું સમીકરણ વાપરીએ, બરાબર? આપણે એક દાખલો એવો ગણ્યો ને, દબાણનો ફેરફાર વિમાનની ગતિ માટે, એવી જ વાત। બર્નોલીનું સમીકરણ વિમાનની પાંખની નીચે આપણે એક કહી દઈએ, આ પાંખો છે, આ વિમાનની પાંખ ગણી લો, તો નીચેનું બિંદુ 1 અને ઉપરનું બિંદુ 2, તો અહીંયા અહીંનું પદ બર્નોલીના સમીકરણ અનુસાર બરાબર અહીંનું પદ બર્નોલીના સમીકરણ અનુસાર, આપણું સમીકરણનું સ્વરૂપ આપણે જાણીએ છીએ કે P1 પ્લસ 1/3 rho V1 સ્ક્વેર પ્લસ 1 rho GH। હવે આપણે અહીંયા h જ લખીશું, કેમ કે વિમાનની પાંખની ઉપરનું બિંદુ હોય કે નીચેનું બિંદુ હોય, આ સમક્ષિતિજ સપાટીથી તો આ બે બિંદુ હરખી ઊંચાઈ ગણાય ને, કેમ કે ફરક તો માત્ર આ પાંખની જાડાઈ જેટલો જ હોય, જ્યારે આ તો અમુક કેટલાય મીટર કે એટલું અંતર હોય, એટલે આપણે અહીંયા h બે માટે કેવું લઈ લેશું? સર h નો સૂત્રમાં આપણને ખબર છે સમક્ષિતિજથી ઊંચાઈ, તો પાંખની નીચેનું બિંદુ h ઊંચાઈ કહેવાય, પાંખની ઉપરનું બિંદુ h ઊંચાઈ જ કહેવાય। ફરક ખાલી કેટલો હોય? તો કે એ પાંખની જાડાઈ જેટલો હોય, એ અવગણ્ય છે, એટલે આપણે બે માટે h કેવું લેશું? સર બર્નોલીના સમીકરણ, બરાબર? એટલે અહીંયા આપણે h1 એવું નથી લખતા, h જ લખી દઈએ, અથવા લખીએ તો h1 બરાબર h2 એવું કહી દેવાનું। બીજા બિંદુ માટે P2 પ્લસ 1/3 rho V2 સ્ક્વેર પ્લસ rho GH। હવે અહીંયા કામ આપી દો કે h1 બરાબર h2, h1 બરાબર h2, તો એનો અર્થ કે આ બે પદ નીકળી જાય, આને આ સાઈડ લઈ જાઓ, એટલે આ અહીંયા ને આ સાઈડ આવી માઈનસ થાય, h1 ને h2 હરખા, બે પદ હરખા, એક પ્લસ ને એક માઈનસ, એટલે નીકળી વૈધા કેટલા પદ? તો કે આ બાજુ આ બે પદ વૈધા, આ બાજુ આ બે વૈધા, બરાબર? આપણે જવાબ મેળવવો છે આંશિક ફેરફાર, અને એના માટે આપણે પહેલા ડેલ્ટા p મેળવી લઈએ, ડેલ્ટા p, જેનો જવાબ આપણને ખબર છે, મૂલ્ય આપણે શોધી નાખીશું। ડેલ્ટા p અહીંયા મેળવવું છે, એટલે કે P1 P2 બનાવો, P1 P2, નીચે દબાણ વધારે, ઉપર દબાણ ઓછું, આ P2 ને આ સાઈડ લાવો એટલે માઈનસ થાય, આ પદ આ સાઈડ લઈ જાઓ એટલે માઈનસ થાય, આ અહીંયા છે 1/3 rho V2 સ્ક્વેર માઈનસ 1/3 rho V1 સ્ક્વેર। જો આ પદે આ સાઈડ ગયું, આ પ્લસ હતું ને આમ ગયું માઈનસ ગયું, તો નીકળી ગયા, એટલે એ લખવાની જરૂર નહીં। અહીંથી 1/2 rho કોમન લઈ લો, તો P1 P2, આ P1 P2 ને ડેલ્ટા p પણ કહેવાય, દબાણનો ફેરફાર। P1 P2 ને આપણે ડેલ્ટા p નામ આપી દીધું, અહીંયાથી 1/2 rho કોમન લઈ લો,
એટલે અહીંયા આવશે v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર. સમજી અહીંયા સુધી? હવે આગળ સૂત્ર બનાવીએ. જો આ બર્નોલીનું સમીકરણ વાપર્યું આપણે, બરાબર? હવે જો આ ડેલ્ટા p p1 માઈનસ p2 એટલે ડેલ્ટા p, અહીંયા 1/2 રો અથવા તો રો બાય 2. હવે આ v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર એટલે હવે આ વાત થઈ જો x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર બરાબર x પ્લસ y x માઈનસ y બરાબર. x ની જગ્યાએ v2 છે, y ની જગ્યાએ v1 છે. v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર અવયવ પાડો તો શું લખાય? v2 પ્લસ v1 અને v2 માઈનસ v1 આવું થાય. હવે ફેરફારનો અર્થ થાય v2 માઈનસ v1. ફેરફાર એટલે v2 માઈનસ v1 અને મૂળ મૂલ્ય એટલે v એવરેજ, બરાબર? જે આપણને આપી દીધેલું છે એટલે એ પ્રમાણે આપણે ગોઠવીએ. જો ડેલ્ટા p આપણને આ રીતે મળે છે એટલે આપણે આના પરથી હવે લખી શકીએ v2 માઈનસ v1. આ v2 માઈનસ v1 ને કરતા બનાવો, બે અહીંયા ગુણાકારમાં જાય 2 ડેલ્ટા p. આ રો અને v2 પ્લસ v1 આમ છેદમાં આવે, આવું સૂત્ર બનશે. આ એ ગુણાકારમાં રો અને આ v2 પ્લસ v1 આમ છેદમાં, બરાબર? v2 માઈનસ v1 ને કરતા બનાવી. હવે જો આ જે પદ છે ને એમાં આ બે છે ને એ અંશમાં છે અને આપણે છેદમાં લખી શકીએ. આમ લખાય ડેલ્ટા p. આ રો આ બે આપણે છેદમાં એટલે આના છેદમાં લખાય v2 પ્લસ v1 છેદમાં 2 આવું લખાય. અને v2 પ્લસ v1 છેદમાં 2 એટલે વિમાનની એવરેજ ઝડપ કહેવાય. આપણે આજે 960 કિલોમીટર પર અવર હતું, આ મીટર પર સેકન્ડમાં આપણને મળશે. આ v એવરેજ બરાબર v1 પ્લસ v2 છેદમાં 2 એને દર્શાવો. આ મૂલ્ય આપણને મળશે, બરાબર? આ તમે ગણતરી કર્યું તો એ આવશે, ગણતરી કરી જો 266 એટલે આપણે રાઉન્ડ ઓફ કરીને લખી 266. આ જે છે ને v એવરેજ છે. v એવરેજ એટલે બેનો સરવાળો છેદમાં 2, v1 પ્લસ v2 છેદમાં 2. તો આ v1 પ્લસ v2 છેદમાં 2 ને આપણે v એવરેજ વડે દર્શાવી શકીએ. અહીંયા આપણે લખીએ v એવરેજ. આ v એવરેજ અને આ બાજુનું પદ v2 માઈનસ v1 આ એમ નહીં, બરાબર? હવે આપણે જોઈએ છે આંશિક ફેરફાર ને, તો ફેરફાર તો આપણને મળી ગયો. આ v2 માઈનસ v1 એટલે ફેરફાર, બરાબર? તફાવત કે ફેરફાર. અને છેદમાં મૂળ મૂલ્ય એટલે v એવરેજ. તો આપણે v એવરેજ અહીંયા બે બાજુ છેદમાં ગુણી નાખીએ તો v2 માઈનસ v1 આ v એવરેજ અહીંયા વધારાનું મૂક્યું તો આ સાઈડે મૂકવું પડે. બે સાઈડ છેદમાં v એવરેજ મૂકી દઈએ તો અહીંયા એકવાર તો v એવરેજ હતું જ, બીજી વાર આવ્યું એટલે v એવરેજ નો વર્ગ. તો આ જે પદ છે ને આ રીવા એને જ કહેવાય કે પાંખોની નીચેની સપાટીની સાપેક્ષ ઉપરની સપાટી પરની હવાની ઝડપનો આંશિક વધારો. આ ફેરફાર આ રીવા મૂળ મૂલ્ય. હવે એમાં કિંમત મૂકી દઈએ આપણે એટલે જવાબ મળી જાય. જો ડેલ્ટા p આપણને અહીંયા જે મળે ડેલ્ટા p નો જવાબ તમે મેળવો એટલે આ મળશે 6.5 ગુણ્યા 10⁻³ v એવરેજ આપણે શોધી નાખેલું છે. અને ઘનતા તમને અહીં આપી દીધી હોય, હવાની ઘનતા 1.2 કિલોગ્રામ પર મીટર ઘન, બરાબર? હવાની ઘનતા રો 1.2 કિલોગ્રામ પર મીટર ઘન આપી મૂકી દેજો. ડેલ્ટા p 6.5 ગુણ્યા 10⁻³ રો છે 1.2
V એવરેજ 267 નો વર્ગ છે, તો આ નિયરલી ઇક્વલ ટુ જે આવે એ જવાબ આપણે ગણીશું, બરાબર. એ તમે મેળવો એટલે 0.08 એવો જવાબ આવશે આંશિક ફેરફાર. સમજ્યા વાત? ગાણિતિક હોય આ વસ્તુ ગાણિતિક છે. જો આ તો બર્નોલીનું સમીકરણ છે, આપણે આના પરથી ડેલ્ટા પી નું સૂત્ર બનાવ્યું, આ અવયવ પાડ્યા, v2 v1 ને કરતા બનાવ્યા. v2 v1 નું સૂત્ર v એવરેજ ના સ્વરૂપમાં મળ્યું, પછી આ ગોઠવું આપણે જોઈએ છે ફેરફાર છેદમાં મૂળ મૂલ્ય, એટલે બે બાજુ v એવરેજ વડે છેદમાં ગુણી નાખ્યું, તો આ ફેરફાર છેદમાં મૂળ મૂલ્ય થયું. આને જ કહેવાય આંશિક વધારો. જે આપણે બરાબર આંશિક વધારો, વધારો નહીં પણ આંશિક વધારો. વધારો v2 v1 કહેવાય, કે ફેરફાર v2 v1 કહેવાય. સ્તરીય વહન શબ્દનો અર્થ કરવાનો, વેગ પ્રચલન અથવા એને વિકૃતિનો દર એવું પણ કહેવાશે, એનો અર્થ કરવાનો છે. શ્યાનતા બળ એટલે શું? અને શ્યાનતા બળ સાથે સંકળાયેલ એક અચળાંક છે જેને શ્યાનતા ગુણાંક કહેવાય, એની સંજ્ઞા ઈટા. આને ઈટા વાંચવા, બરાબર, એન નહીં, આ ઈટા. આ થોડોક આ છેડો આમ ખેંચવાનો, ઈટા. હવે જો અહીં ધ્યાન આપો, વાત છે એ છે, અહીં ધ્યાન આપો. આવું એક કાચનું એવું એક પાત્ર વિચારો, બરાબર. આ કાચની એક પ્લેટ છે અને એક સમક્ષિતિજ સપાટી પર આ પડેલી છે. પછી આ બીજી પ્લેટ છે ઉપર, આ બીજી પ્લેટ, આ કાચની બીજી પ્લેટ. હવે આ બંને પ્લેટો વચ્ચેનો જે વિસ્તાર છે એ કોઈ તરલ, પ્રવાહી તરલથી ભરેલો છે, બરાબર. અહીંયા પ્રવાહી તરલ વિચારી લો, પ્રવાહી તરલ છે. બે બાજુ આમ પેક કરેલું છે, બરાબર. હવે જો એવી ગોઠવણી છે કે તમે આ જે ઉપરની કાચની પ્લેટ છે, ઉપરની પ્લેટ, એને આમ ધક્કો મારી અને કંઈક આમ વેગ આપી શકો. ઉપરની પ્લેટ આમ મૂવેબલ છે, એને થોડીક આમ આગળ વધારી શકાય છે. આ જે પ્લેટ છે એ સ્થિર જ રહે છે. તો પછી આ જે પાત્ર આપણે વિચાર્યું, એ પાત્રમાં જે પ્રવાહી તરલ ભર્યું છે, બરાબર, એ પ્રવાહી તરલ પર શું અસર થશે વિચારીએ તો કે આ ઉપરની પ્લેટને ધક્કો મારી તમે એને v જેટલો વેગ આપો, નીચેની પ્લેટ તો સ્થિર જ રાખવાની છે, અહીંયા વેગ આનો શૂન્ય છે, બરાબર. એ રીતે આખી ગોઠવણી છે કે નીચેની પ્લેટ સ્થિર જ રહેશે, ઉપરની પ્લેટને આમ ધક્કો મારી થોડીક આમ આગળ વધારી શકાય છે, બરાબર. તો હવે જો તમે ઉપરની પ્લેટને ધક્કો મારીને આગળ વધારશો તો વાત એવી થાય કે આ ઉપરની પ્લેટના સંપર્કમાં જે પ્રવાહીનું સ્તર હોય ને એ v વેગથી આગળ વધશે. પ્રવાહી ભર્યું હોય પાત્રમાં, એટલે પાત્રમાં પ્રવાહીના અસંખ્ય સ્તર વિચારાય કે અસંખ્ય સ્તર હોય, અહીંથી માંડીને ઉપર સુધી. હવે એમાં સૌથી ઉપરનું સ્તર છે એ આ ઉપરની પ્લેટના સંપર્કમાં છે. ઉપરની પ્લેટને તમે v જેટલી ઝડપ આપો એટલે એના સંપર્કમાં રહેલ પ્રવાહીનું સ્તર પણ એની સાથે v ઝડપથી આગળ આમ જશે. જ્યારે નીચેની પ્લેટ તો સ્થિર છે, તો નીચેની પ્લેટના સંપર્કમાં જે પ્રવાહીનું સ્તર હોય એ તો કેવું રહેવાનું? સ્થિર જ. પ્રવાહી છે, આપણે ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થ કોઈ બ્લોક પડ્યો છે તો એને તમે ધક્કો મારો તો એ ઘન પદાર્થ છે, એને ચોક્કસ આકાર છે અને એને ગમે ત્યાંથી આમ બળ લગાડશો તો આખો પદાર્થ એક સાથે ગતિમાં આવશે. એની અંદરના બધા કણોનો વેગ કેવો હશે? સર, ઘન પદાર્થ હોય. પ્રવાહીમાં આવું ન થાય, પ્રવાહીને ચોક્કસ આકાર નથી. એટલે પ્રવાહી પદાર્થ માટે તમે જ્યારે આવી ગોઠવણીમાં આ ઉપરની કાચની પ્લેટને ધક્કો મારી અને એને v વેગ આપશો તો ઉપરની કાચની પ્લેટના સંપર્કમાં જે પ્રવાહીનું સ્તર છે એ v વેગથી ગતિમાં આવશે, કેમ કે એ આ પ્લેટના સંપર્કમાં છે. આને વેગ v હોય તો એના સંપર્કમાં જે સ્તર છે એનો વેગ કેટલો હોય? v હોય. જ્યારે એ જ પ્રવાહીનું જે સ્તર આ નીચેની પ્લેટના સંપર્કમાં છે એ તો કેવું રહેવાનું? સ્થિર જ, બરાબર. તો વાત આખી એવી થઈ કે તમે બળ લગાવ્યું, બળની અસર હેઠળ
પ્રવાહીનું ઉપરનું સ્તર ગતિમાં આવ્યું, નીચેનું સ્તર તો સ્થિર જ રહ્યું, તો પછી વચ્ચેવાળા સ્તરની શું સ્થિતિ હોય વિચારો છે. તો વાત આવી હોય જો આખી કે ઉપરનું સ્તર v વેગથી ગતિમાં આવ્યું, ઉપરનું સ્તર એટલે એની અસર એની નીચેના સ્તર પર થાય. આમ તો સળંગ આમ સ્તર એકબીજા સાથે આમ સંપર્કમાં જોઈ, વચ્ચેની ગેપ નથી, બરાબર. આખે આખું પ્રવાહી છે, એમાં આપણે આવા સ્તર વિચારી શકીએ. ઉપરનું સ્તર v વેગથી ગતિમાં આવ્યું એટલે એના સંપર્કમાં રહેલું એના કરતા ક્રમિક નીચેનું સ્તર આપણે આકૃતિમાં થોડા દૂર દૂર અહીં દર્શાવીશું, પણ હકીકતમાં તો એ સતત પથરાયેલા સ્તર હોય. તો ઉપરનું સ્તર v વેગથી ગતિમાં આવ્યું તો એના પછીનું ક્રમિક સ્તર કે જે એના સંપર્કમાં છે એને કંઈક વેગ હશે, પણ સ્તર બદલાઈ ગયું એટલે એનો વેગ ઉપરના સ્તરના વેગ કરતા કેવો હશે? ઓછો, બરાબર. તો તમે વિચારી શકો કે તમે જેમ જેમ આમ નીચે આવતા જાવ ને એમ ક્રમિક આવતા સ્તરનો વેગ શું થતો જાય? ઘટતો જાય. અને છેલ્લું સ્તર કે જે આની સાથે સંપર્કમાં છે એનો વેગ શું હશે? શૂન્ય, બરાબર. એટલે વાત આખી આવી થાય કે સૌથી ઉપરના સ્તર કે જે આના સંપર્કમાં છે એનો વેગ સૌથી વધારે, એના કરતા નીચેના સ્તરનો વેગ ઓછો. આપણે ચિત્રાત્મક રીતે રજૂ કરીએ તો આ વેગ દર્શાવતું તીર મોટું રાખ્યું, એના કરતા આ તીર નાનું રાખ્યું, એના કરતા આ તીર નાનું. તો આ રીતે ક્રમશઃ તમે નીચે આવતા જાવ ને એમ ક્રમિક આવતા સ્તરનો વેગ શું થતો જાય? ઘટતો જાય, બરાબર. આ રીતે અને નીચેથી ઉપર જતા જાવ એમ વેગ શું થતો જાય? વધતો જાય. તો આ રીતે કોઈ પણ પ્રવાહી તરલ જ્યારે ગતિ કરતું હોય, તો આ તો એક ઉદાહરણ તરીકે આપણે એક ગોઠવણી વિશે, બાકી આ વ્યાપક હકીકત છે કે પ્રવાહી સ્તર જ્યારે ગતિ કરે એટલે જે સ્તર પ્રવાહીનું સપાટીના સંપર્કમાં હોય ને એ સ્થિર હોય અને એની ઉપર આવતા ક્રમિક સ્તરોનો વેગ શું હોય? વધતો જતો હોય. સૌથી વધારે વેગ કયા સ્તરનો? તો સૌથી ઉપરના. તમે એક આવું ઘટ એવું પ્રવાહી વિચારો, એક ગ્લાસમાં ભર્યું છે, કોઈ તેલ ભર્યું છે, તેલને તમે આવી સમસીધી સપાટી પર આમ રેડી દો, બરાબર. તો એનો જે આમ રેલો ચાલશે આમ એ ગતિ વિચારો, તો એ તેલ વડે સપાટી ભીંજાઈ જાય છે. ભીંજાઈ જાય છે એનો અર્થ કે એનું એક સ્તર તો સપાટીના સંપર્કમાં જ સ્થિર થઈ ગયું, સીધું નીચે પડ્યું તરત જ. એ સ્તર ગતિ કરતું નથી. સપાટી ભીંજાય છે એનો અર્થ જ કે એક સ્તર તો સપાટી પર જ રહી ગયું અને એ સિવાયનો જે ઉપરના સ્તર હોય ને એ આગળ વધતા હોય. પ્રવાહી છે આ, ઘન પદાર્થ નથી. ઘન પદાર્થમાં તો બધે પદાર્થ પણ એક સાથે સમાન વેગથી આગળ વધે. જ્યારે પ્રવાહી પદાર્થની તમે કોઈ સપાટી પર ગતિ કરાવો તો જે સ્તર પ્રવાહીનું સપાટીના સંપર્કમાં હોય એ સ્તર તો સ્થિર જ રહી જાય. એટલે જ તો સપાટી ભીંજાય છે ને. તમે પાણી દોરો તો પાણી વડે આપણે સપાટી ભીંજાણી, એનો અર્થ શું થયો? તો કે જે પાણીનું સ્તર પાણીની સપાટી પરની ગતિ દરમિયાન સપાટીના સંપર્કમાં છે એ તો સ્થિર જ થઈ ગયું, જેવું એના સપાટીના સંપર્કમાં આવ્યું તરત જ. અને બીજો જે પાણીનો રેલો આમ આગળ વધ્યો એ એવું સૂચવે છે કે એના પછીના ક્રમિક સ્તરોનો વેગ એ નીચેના સ્તર કરતા કેવા છે? વધારે. સૌથી વધારે વેગ સૌથી ઉપરના સ્તરનો. જેમ નીચે જતા જાય એમ વેગ ઘટતો જાય અને સૌથી નીચેનું સ્તર કે જે સપાટીના સંપર્કમાં હોય એ કેવું હોય? સ્થિર હોય. આવા વહનને કેવું વહન કહેવાય? સ્તરીય વહન. દરેક પ્રવાહીનું કોઈ સપાટી પર વહન છે એ સ્તરીય વહન જ હોય, બરાબર. ક્યારેય એવું ન થાય કે આખો પ્રવાહીનો જથ્થો ના બધા જ ભાગ એક જ સાથે સરખા વેગથી જ આગળ વધે, એવું થતું નથી, બરાબર. એમાં આવા સ્તર પડી જાય. બસ એટલી વાત છે. તો ઉપરનો વેગ સૌથી વધારે, નીચેનો વેગ શૂન્ય. ઉપરથી નીચે આવે ક્રમિક આવતા સ્તરનો વેગ ઘટે, નીચેથી ઉપર જાવ એમ ક્રમિક આવતા સ્તરનો વેગ વધે. સમજી આટલી વાત? પાણી તમે સપાટી પર ઢોળ્યું તો પાણીનો રેલો જ્યાંથી પસાર થયો એ ભાગ આમ ભીંજાતો જાય છે. એ ભીંજાઈ ગયો એનો અર્થ કે જે નીચેનું સ્તર છે એ તો સપાટીના સંપર્કમાં જ રહી ગયું ને, અને બીજો પાણીનો ભાગ આમ આગળ ગયો એનો અર્થ એની ઉપરના સ્તરો ગતિમાં હશે અને એ આગળ વધતા હશે. હવે તમે વિચારો કે અમુક અંતર સુધી રેલો પહોંચે પાણીનો, પછી એ સ્થિર તો થઈ જાય છે. તેનો અર્થ કે અહીંયા તરલની ગતિમાં પણ કઈ ગતિ અવરોધક બળ તો ઉદ્ભવે છે. જેમ ઘન પદાર્થની ગતિમાં ગતિ અવરોધક બળ એટલે ઘર્ષણ બળ કહેવાય, એમ તરલની ગતિમાં ગતિ અવરોધક બળ એટલે કયું બળ કહેવાય? શ્યાનતા બળ. ઘર્ષણ બળ જેવું બળ તરલની ગતિમાં કયું બળ? શ્યાનતા બળ.
ઘર્ષણવાળા પણ ખબર છે કે ઘન પદાર્થની ગતિ સપાટી પર કરાવો તો ઘન પદાર્થની ગતિનો વિરોધ કરતું જે બળ ઉદ્ભવે એને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ, ગતિ અવરોધક બળ કહેવાય ઘન પદાર્થમાં. એવી જ રીતે પ્રવાહી તરલની કોઈ સપાટી પર ગતિ થતી હોય તો એને ગતિ અવરોધક બળ લાગે છે. પ્રવાહી પદાર્થની ગતિ દરમિયાન ઉદ્ભવતા ગતિ અવરોધક બળને શું કહેવાય? શ્યાનતા બળ. અને પ્રવાહીના જે ગુણધર્મને કારણે આ બળ લાગે એને પ્રવાહીની શું કહેવાય? શ્યાનતા. બરાબર? જો એવું કોઈ બળ હોત જ નહીં તો વાત એવી થાય કે તમે આવી આમ અનંત સમક્ષિતિ સપાટી વિચારી લો અને અહીંયા ગ્લાસ પાણીનો ઢોળી દીધો, જો કોઈ શ્યાનતા બળ હોત જ નહીં તો જ્યાં સુધી સપાટી છે ત્યાં સુધી પાણી પહોંચે. પણ એવું થાય ન થાય ને. અમુક અંતર કાપીને પાણીનો રેલો એ સ્થિર તો થઈ જાય છે. કોઈ પણ પ્રવાહી વિચારો સ્થિર થઈ જવાનું અમુક અંતર કાપ્યા બાદ. તો સ્થિર થઈ જવાનું કારણ શું? તમે તો કંઈક વેગ તો આપ્યો તો એ વેગ ઘટીને શૂન્ય કેમ થઈ ગયું? તો કે શ્યાનતા બળ. બરાબર? જેમ ઘર્ષણ બળ ઘન પદાર્થની ગતિને અવરોધે એમ પ્રવાહીની ગતિમાં શ્યાનતા બળ પ્રવાહીની ગતિને શું કરે? અવરોધે. અને એ શ્યાનતા બળ ઉદ્ભવવાનું કારણ આવું સ્તરીય વહન છે કે બે ક્રમિક સ્તરો છે એના વેગ જુદા જુદા હોય એટલે બે સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ થાય જેને કારણે આવું ગતિ અવરોધક બળ ઉદ્ભવે. બરાબર? તો લખીએ જો. સમજાય ને હું વાત છે આ બધી? આ બધું આપણી આસપાસ બનતી ઘટનાઓ છે. આ બધી બરાબર તમારી આસપાસ બનતી ઘટનાઓનું આ વિજ્ઞાન છે. તમે દૂધનો ગ્લાસ ભર્યો છે, દૂધનો ગ્લાસ ભર્યો છે અને ચમચી વડે આમ ફેરવું એટલે તમે કંઈક ગતિ આપી પ્રવાહીને દૂધને એટલે દૂધના કણો ભ્રમણ કરવા લાગશે. અહીંયા સ્તરીય વહન થતું હોય અને સ્તરીય વહન થાય એટલે અહીંયા ઘર્ષણ બળ શ્યાનતા બળ અહીંયા ઉદ્ભવતું હોય અને એને કારણે તો અમુક સમય બાદ દૂધ ફરી પાછું કેવું થઈ જાય? સ્થિર થઈ જાય. જો શ્યાનતા બળ જેવું કંઈ ન હોય તો એક વખત ચમચીથી દૂધને મલાઈ દો, બરાબર? તો એ જેટલો વેગ તમે આપ્યો એ અનંત કાળ સુધી દૂધ આમ ફર્યા જ કરે. પણ એવું ન થાય ને. બરાબર? તો એવું કેમ નથી થતું? તો કે અહીંયા પ્રવાહીની ગતિને અવરોધતું બળ હોય છે જેને આપણે શું કહેશું? શ્યાનતા. લખો આપણે લખતા જ માહિતી આકૃતિમાં દર્શાવેલી સૌથી નીચેની પ્લેટના સંપર્કમાં રહેલ તરલનું સ્તર સ્થિર છે. જ્યારે ઉપરની પ્લેટના સંપર્કમાં જેમ જેમ નીચેથી ઉપર જતા જાઓ તેમ ક્રમિક પ્રવાહી સ્તરોનો વેગ વધતો હવે વાતો ના કરો, આ લખતા રહો. બરાબર? આ માહિતી સમજૂતી આપણે આજે આપી લખવાની. વાતો ના કરશો, આજુબાજુ વાતો ઓછી રાખો. વારંવાર કેટલી વખત સૂચના આપી છે, ભણતી વખતે થોડું અહીંયા ધ્યાન તો જ રહે કે તમે આજુબાજુ વાતો બંધ રાખો. નીચેથી ઉપર જતા આવતા ક્રમિક સ્તરો
ક્રમિક તરલ સ્તરો નો વેગ વધતો જાય, બરાબર. અને ઉલટું લખો તો ઉપરથી નીચે આવતા ક્રમિક તરલ સ્તરોનો વેગ ઘટતો જાય, એમ કહેવાય. આ બે ક્રમિક સ્તરો વચ્ચે એકબીજામાં ભળી ગયા સિવાય એકબીજા પર સરકે છે, બરાબર. એકબીજા પર સરકે છે, એકનો વેગ વધારે બીજાનો ઓછો એટલે એકબીજા પર સરકે છે, એમ કહેવાય. અને બંને ક્રમિક આવતા સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવે છે, બરાબર. એકનો વેગ વધારે ને એકનો ઓછો હોય ને એટલે બે વચ્ચે સાપેક્ષ ગતિ થઈ કહેવાય. અને સાપેક્ષ ગતિ જ ક્રમિક સ્તરો વચ્ચે થતી આ સાપેક્ષ ગતિ જ શ્યાનતા બળ ઉદ્ભવવાનું કારણ છે. એકબીજા પર સરકે છે અને ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવે છે. અને માટે ઉદ્ભવે છે અને આવા વહનને સ્તરીય વહન કહેવાય. સ્તરીય વહન સ્તરીય વહનમાં ક્રમિક સ્તરો સાપેક્ષ ગતિને કારણે ગતિ અવરોધક બળ ઉદ્ભવે છે, તેને શ્યાનતા બળ કહેવાય. હવે જો આપણે આ વેગ પ્રચલન નો અર્થ કરવો છે તો વેગ પ્રચલન નો અર્થ કરવા માટે આપણે કોઈ પણ બે ક્રમિક સ્તરો, જો એક મિનિટ ધ્યાન આપો પછી લખ્યો આપણે, કોઈ પણ બે ક્રમિક સ્તરો લઈ લઈએ, જેમ કે એક આ સ્તર ને એક આ સ્તર, તો આના કરતા આનો વેગ વધારે એટલે ક્રમિક સ્તરો વચ્ચે કંઈક વેગનો તફાવત હોય અને આ બે ક્રમિક સ્તરો એકબીજાથી ધારો કે ડેલ્ટા x અંતરે છે અને આ બે ક્રમિક સ્તરો વચ્ચે વેગનો તફાવત ડેલ્ટા v છે. આ બે રાશિઓ આપણે લીધી. ક્રમિક સ્તરો વચ્ચેનો ગેપ ડેલ્ટા x અને ક્રમિક સ્તરો વચ્ચે વેગનો ડિફરન્સ ડેલ્ટા v. આનો વેગ આના કરતા વધારે છે તો બેના વેગનો કંઈક ડિફરન્સ મળે એટલે ડેલ્ટા v નામ આપો. તો એનો ગુણોત્તર લો ને એટલે એ વેગ પ્રચલન કહેવાય. લખીએ આપણે કે બે ક્રમિક સ્તરો વચ્ચેનું અંતર ડેલ્ટા x અને વેગનો તફાવત ડેલ્ટા v હોય તો સરેરાશ વેગ પ્રચલન પહેલા આપણે વ્યાખ્યાયિત કરીએ. સરેરાશ વેગ પ્રચલન બરાબર ડેલ્ટા v છેદમાં ડેલ્ટા x. આ ગુણોત્તર વેગનો તફાવત છેદમાં બે ક્રમિક સ્તરો વચ્ચેનો ગેપ. જો કે તમે વિચારી શકો કે સ્તરો તો આમ એકબીજા ઉપર જ આમ હોય ને એટલે ગેપ તો અવગણ્ય હોય. આ ડેલ્ટા x ખૂબ જ કેવું હોય, નાનું હોય. તો ડેલ્ટા x ખૂબ જ નાનું હોય તો આપણે ગાણિતિક રીતે આમ લખીએ છીએ કે વેગ પ્રચલન બોલો કે વિકૃતિનો દર બોલો. વાત આખી થઈ વિકૃતિનો દર
બરાબર લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v છેદમાં ડેલ્ટા x. તો પછી આ સૂત્ર થાય dv/dx, વિકલન સ્વરૂપે લખાય dv/dx. બરાબર. વેગનો ફેરફાર એ સૂક્ષ્મ હોય અને બે ક્રમિક સ્તર વચ્ચેનું ગેપ એ સૂક્ષ્મ જ હોય. આ તો આપણે આકૃતિમાં સમજવા માટે આવી વચ્ચે ગેપ દર્શાવી છે, પણ ગેપ હોય ખરી વચ્ચે? આમ પ્રવાહીનો રેલો જતો હોય તો વચ્ચે ગેપ હોય? ન જ હોય. ક્રમિક સ્તર જ ગણવાના. નદીઓ ગેપ એમ બે સ્તર આપણે વ્યાખ્યાયિત કર્યા, એક પછી બીજું એમ. તો બે વચ્ચે જે પણ કઈ ડિફરન્સ છે ઈ dx. બરાબર. એટલે વેગ પ્રચલન થયું. વેગ પ્રચલનનો એકમ લખીએ આના પરથી. તો વેગનો એકમ છેદમાં અંતરનો એકમ. વેગ પ્રચલન અથવા વિકૃતિનો દર. તો વેગ પ્રચલનનો એકમ શું થશે? જો વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ અને અંતરનો એકમ મીટર. dx અંતર થયું, dv વેગ થયું. વેગનો એકમ મીટર પર સેકન્ડ છેદમાં મીટર. તો આ શું થાય? તો મીટર પ્રતિ સેકન્ડ અને આના છેદમાં કંઈ નથી એટલે 1 લખી દો, ઉલટાવી લખો તો 1/m એટલે mm કેન્સલ એટલે 1/સેકન્ડ થયું અથવા સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ વેગ પ્રચલનનો એકમ થયો સેકન્ડ ઇનવર્સ. થાય ને? જો વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ અને એના છેદમાં dx નો એકમ મીટર. મીટરના છેદમાં કંઈ નથી એટલે 1 તો લખાય ને. એટલે આ મીટર પ્રતિ સેકન્ડ એમ લખ્યું અને એના છેદમાં ગુણોત્તર છે આ m છેદમાં 1 એને ઉલટાવી લખ્યો તો 1/m. mm નીકળી ગયા એટલે 1/સેકન્ડ વધ્યું. 1/સેકન્ડ એટલે સેકન્ડ ઇનવર્સ વેગ પ્રચલનનો એકમ. હવે આ શ્યાનતા બળનું સૂત્ર અને શ્યાનતા ગુણાંકની વાત કરી લઈએ. એક મિનિટ ધ્યાન આપો, પછી પૂરું કરો. ન્યૂટને એ સૂત્ર ડાયરેક્ટ આપ્યું, આપણે યાદ રાખવાનું છે. આવા કિસ્સાઓમાં સ્તરીય વહનમાં જે શ્યાનતા બળ ઉદ્ભવે, બરાબર, જે તરલના વેગનો વિરોધ કરે, તરલની ગતિ થતી હોય જે બાજુ, એનો વેગ જે બાજુ હોય એની વિરુદ્ધ દિશામાં લાગે, જેને કારણે તરલ અમુક અંતર કાપ્યા બાદ સ્થિર થઈ જાય. એ શ્યાનતા બળનું મૂલ્ય ન્યૂટને આપ્યું હતું, જે સૂત્ર આ મુજબ છે. શ્યાનતા બળ ન્યૂટનનું સૂત્ર. F નામ આપો બળને. આ સૂત્ર પ્રાયોગિક રીતે છે, આની તારવણી નથી, બરાબર, યાદ જ રાખવાનું. theta a dv/dx બરાબર. ત્રણ પદનો ગુણાકાર છે. જો આ ઈટાને કહેવાય શ્યાનતા ગુણાંક. ઈ એક અચળાંક છે. જેમ પ્રવાહી તરલ બદલાય એમ ઈટાનું મૂલ્ય બદલાય. ઈટા છે એ તરલ સાથે સંકળાયેલો અચળાંક, શ્યાનતા ગુણાંક કહેવાય. અને એ છે એ સંપર્ક સપાટી, બે સ્તર હોય ને એમની વચ્ચેનો સંપર્ક કેટલા ક્ષેત્રફળથી થયો છે, એ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ છે. અને dv/dx વેગ પ્રચલન છે. એ તો આપણે વ્યાખ્યાયિત કરી દીધું. ત્રણેયનો ગુણાકાર અહીં લખીએ. જો એ સંપર્ક ક્ષેત્રફળ, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, ઈટા શ્યાનતા ગુણાંક, શ્યાનતા ગુણાંક. હવે આ સૂત્ર તો યાદ રાખવું જ પડશે તમારે. અને આ સૂત્ર યાદ હોય તો પછી એના પરથી ઈટાનું સૂત્ર બને. તમને શ્યાનતા ગુણાંક શોધવાનો પૂછ્યો હોય તો આમાં ઈટાને કરતા બનાવો. ઈટા બરાબર શું લખાશે? આ a અને આ dv/dx આ એક જ રાશિ ગણવાની. આ dv/dx ઈ વેગ પ્રચલન, આખો ગુણોત્તર એક જ રાશિ. તો આ a અને આ dv/dx આ બંને આ બાજુ છેદમાં આવે f ના. તો બોલો શું લખાય? ઈટા બરાબર f છેદમાં a dv/dx. તો આ થયો શ્યાનતા ગુણાંકનું સૂત્ર ન્યૂટનના સૂત્ર પરથી. હવે આપણે શ્યાનતા ગુણાંકનો એકમ લખવો છે. mks એકમ અને cgs એકમ બે સૂત્રમાં બધી રાશિઓના એકમ આપણને ખબર છે.
લખું જો પહેલા આપણે ઈટાનો MKS એકમ લખાય MKS અથવા SI એકમ SI એકમ બોલો શું લખશું સૂત્ર પરથી બળનો એકમ ન્યૂટન ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર dv/dx એટલે સેકન્ડ ઇન્વર્સ મૂકી દેજો ન્યૂટન પર મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ આવું થયું ને તો બસ હવે આને આમે ગોઠવાય કે ન્યૂટન પછી આ મીટર સ્ક્વેર ને અંશમાં લઈ જાઓ અને સેકન્ડ ઇન્વર્સ ને અંશમાં લઈ જાઓ તો ન્યૂટન મીટર ની માઈનસ 2 ઘાત અને સેકન્ડ આવું થાય આ ઈટાનો MKS એકમ અથવા તો કયો એકમ SI હવે આ ન્યૂટન મીટર ની માઈનસ 2 ઘાત એટલે શું કહેવાય તો કે પાસ્કલ કહેવાય પાસ્કલ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ એવું લખાય ઈટાનો CDS એકમ બધા એકમો CDS ના મૂકવાના બરાબર CDS એકમ આ ઘટના કોણ આપણું તો CDS એકમ બોલો તમે લખાવો આ પ્રમાણે ન્યૂટન છે એ બળનો SI એકમ છે કે MKS અને એનો CDS એકમ DYNE મીટર ની જગ્યાએ આવે સેન્ટીમીટર મીટર નો સ્ક્વેર તો સેન્ટીમીટર નો સ્ક્વેર સેકન્ડ તો બધે હરખું જ હોય એટલે સેકન્ડ ઇન્વર્સ એમને હોય તો આ થયું ડાઇન સેન્ટીમીટર ની માઈનસ 2 ઘાત ઇન્ટુ સેકન્ડ બરાબર આને વૈજ્ઞાનિકના નામ પરથી આ CDS એકમ પોઈસ કહેવાય છે ઈટાનો CDS એકમ પોઈસ અથવા ડાઇન સેન્ટીમીટર ની માઈનસ 2 ઘાત ઇન્ટુ સેકન્ડ એટલે તમને ઈટા પોઈસ માં આપ્યું એટલે ઈટા એકમમાં ગણવાનું CDS બરાબર પાસ્કલ ઇન્ટુ સેકન્ડ માં હોય તો MKS અને પારિમાણિક સૂત્ર લખી દઈએ ઈટા બોલો બળનું લખાય m1 l1 t-2 ક્ષેત્રફળનું l2 અને dv/dx એકમ પરથી લખો તો સેકન્ડ ઇન્વર્સ છે સેકન્ડ ઇન્વર્સ એટલે dv/dx નું શું થાય t-1 છેદમાં તો હવે ઈટાનું પારિમાણિક સૂત્ર આખું બનાવડાય m1 l-1 t-1 આ -2 થાય એટલે -1 વધશે આ પ્લસ થઈ જાય -2 છે તો આ જવાબ છે આ m1 m ના m આ l -2